વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની નાંદોદી બાગોળ સ્થિત હરિહર આશ્રમ ખાતે મહંત પૂજ્ય વિજયજી મહારાજના અધ્યક્ષ પદે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સતત 27 કલાક ચાલનારા અખંડ રામચરિત માનસ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। જગત કલ્યાણ પરિસરમાં સુખ શાંતિ અને દેશમાં પરસ્પર પ્રેમભાવ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી દર વર્ષે યોજાતા આ પાઠ અંગે મહંત શ્રીએ જણાવ્યું હતું કે ભગવાન શિવને રીઝવવા શ્રી રામની કથા અનિવાર્ય છે। શ્રાવણ માસ દરમિયાન આશ્રમ ખાતે વિવિધ ભક્તિમય કાર્યક્રમો અને નવનાથ કાવડ યાત્રા યોજાય છે, જેના ભાગરૂપે આગામી તારીખ 7ના રોજ વડોદરાથી નીકળનારી નવનાથ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોને જોડાવા વિનંતી કરાઈ છે। આ ધાર્મિક પ્રસંગે સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। કાવડ યાત્રા બાદ આશ્રમ ખાતે ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું હતું। ફકીરા ખાતરી, डभोई। सावन का पवित्र महीना चल रहा है। इस सावन में महादेव को पूरे संसार के लोग रिझाने के लिए હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।